કોંગ્રેસના પ્રમુખ એમની પાસેથી થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ। રાજનસિંહ, આપ અમને આ ઘટના અંગે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા શું છે? રાજનસિંહ રાણા, આપની પ્રતિક્રિયા શું છે સૌથી પહેલા તો? ગંભીરા બ્રિજ, મુજપુર બ્રિજ એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ છે। અતિ મહત્વનો બ્રિજ હતો આ। અમારા જસપાલસિંહ અને અગાઉ 17 થી 22 સુધી એમએલએ હતા। અમારા સીએલપી લીડર અમિતભાઈ ચાવડા સાહેબે વારંવાર આની રજૂઆત કરી। જસપાલસિંહ એવું બી ત્યાં સુધી કીધેલું કે તમને જો કોંગ્રેસનો એમએલએ છે વાંધો હોય તો હું પ્રજાના હિતમાં મારું રિઝાઇન આપવા તૈયાર છું, પણ આ બ્રિજનું તમે રિપેરિંગ કરો, કાં તો વાહનોને ડાયવર્ટ કરો। એને ઓનલાઈન મીડિયામાં બી તે વખત નોંધ લીધેલી, આ બધું જ ખબર છે બધાને। છતાં કોઈ પ્રકારનું આ બ્રિજ પર ધ્યાન આપવામાં ના આવ્યું। જે તે વખતે રૂપાણીજીની સરકાર હતી, નીતિનભાઈ હતા, તે વખત બી અમને ધ્યાન દોરેલું, ત્યારે પણ ધ્યાન આપવામાં ના આવ્યું। આજે ભારતીય જનતા પાર્ટીની એક તમને કહેવત કહું છું કે એ લોકો માણસોના જીવ જાય તો એકદમ મૃત પાયે કોઈ વસ્તુ છે ત્યારે નવી કરવાનું વિચારે છે। એક જ સિમ્પલ દાખલો આપીશ કે કોંગ્રેસના રાજમાં મનમોહનજી સરકારમાં સરદાર બ્રિજ ભરૂચનો એકદમ દયનીય હાલતમાં હતો, ત્યારે તરત જ અહેમદભાઈ તે વખત હયાત હતા, એમને તે જ ટાઈમે કેન્દ્ર સરકારમાંથી મંજૂર કરાવી બાજુમાં નેશનલ 848 હાઈવે પર તાત્કાલિક યુદ્ધના ધોરણે બીજો કેબલ બ્રિજ તૈયાર કરી, જે આજે ચાલુ છે। ત્યારે આ બ્રિજ પર ધ્યાન ના આપ્યું, લોકોની જાન ગઈ, ત્યારે સરકાર આજે બધું કરવાની વાતો કરે છે। આજે બ્રિજ પડી ગયો એટલે દરેક બ્રિજ ચેક કરવાના, 5 દિવસ પછી લોકોને ભૂલાડી દેવાનું। મને દુઃખ સાથે કહેવું પડે છે કે આજે જંબુસર, સબનભાઈ કીધું બહુ સરસ, જંબુસર અને અમારા આમોદ તાલુકાને જોડતો બ્રિજ, ભરૂચને જોડતો બ્રિજ, જે બી સૌરાષ્ટ્રમાં ત્યાં રહીને ગાડીઓ પસાર થાય છે, એ એટલો દયનીય હાલતમાં છે કે હમણાં કલાક પછી શું થાય તે પણ કુદરત બચાવે એવી હાલત છે। વારંવાર અમારા જંબુસરના એમએલએ રજૂઆત કરી, વારંવાર અમે આંદોલનો કર્યા, આજે પણ એના માટે આંદોલન થયું, છતાં પણ તંત્ર નિંદ્રાધીનમાં સોઈ રહેલું છે। ભારતીય જનતા પાર્ટી એકદમ નિંદ હાલતમાં છે, ત્યારે લોકોનો જીવ જાયની રાહ જોઈ રહેલા છો? શા માટે આવું? તમને સરકારને આટલા બધા પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો દુઃખ સાથે કહેવું પડે છે, તો તમને વાંધો શું છે વિકાસ કરવામાં? બસ ખાલી કોઈક ધાર્મિક લાગણી કોઈની સાથે ચલાવી અને ખોબે ને ખોબે મત લઈ લેવાના। આ તો પ્રજાએ બી જાગૃત થવાની જરૂર છે કે આવા લોકોને જે વહીવટ જ કરી શકતા નથી, પક્ષ ખાલી ભ્રષ્ટાચારમાં માને છે, કોઈ પણ વસ્તુમાં ટકાવારી કેટલી મળશે, કામની ગુણવત્તા જોવામાં નથી આવતી, એ બહુ દુઃખની વાત છે આજે। ત્યારે આ લોકોનો જીવ ક્યારે જાય એની રાહ જોઈ રહેલા છે। વારંવાર રજૂઆત છતાંય આજે આંબોદ જંબુસરનો બ્રિજ હમણાં કલાક પછી શું થશે એનું દુઃખ છે મને। બીજી એથી વધુ કહું તમને તો ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે નર્મદા મૈયા બ્રિજ બન્યો છે, એ બગ ડાઉટના સૈયામાં છે। મને એમાં પણ જતા માણસને બીક લાગે કે પસાર થઈ ગયો તો માં નર્મદાને આભાર માનવો જોઈએ કે પસાર થઈ ગયો, એવો બ્રિજ બનેલો છે। ત્યારે આ બધી બાબતોમાં ટેકનિકલ પોઈન્ટ છે, એમાં ધ્યાન કેમ સરકાર નથી રાખતી? પહેલા ટકાવારી જોવે છે, કમલમમાં પૈસા આપે તો બ્રિજ બનાવી દો। કમલમને સાચવવાનું છે કે લોકોના જીવ સાચવવાના છે? બહુ દુઃખ સાથે મારે આજે કહેવું પડે છે। રાજનસિંહ, આપ અમને એ જણાવો કે જે આપે બ્રિજના નામ લીધા, 2-3 બ્રિજના નામ આપે લીધા, અમે આના અંગે વધારે માહિતી મેળવવા માંગીએ છીએ જેથી આના ઉપર પણ ધ્યાન આપવામાં આવે। આપે જે નામ લીધા એ બ્રિજોની એક તો નામ આપ ફરીથી અમને જણાવો જેથી લોકો હજુ સમજી શકે અને આ બ્રિજની હાલત કેવા પ્રકારની બનેલી છે? આમોદ અને જંબુસર વચ્ચે આ દાદર નદી પસાર થાય છે, ત્યાં બ્રિજ છે, વર્ષો જૂનો બ્રિજ છે, એને રિપેર એક બે વાર કરવામાં આવ્યો, એને નવો બનાવવાની જરૂર હતી તાત્કાલિક, એની જગ્યાએ એના પર જ કમ્યુનિકેટ રિપેર કરીને ચાલુ રખાયું। એકદમ હાલત એટલી ખરાબ છે કે આપણે કદાચ ગાડી લઈને પસાર થયા તો ભગવાન કુદરતનો આભાર માનવો જોઈએ કે હું પસાર થઈ ગયો, એટલી હાલત ખરાબ। તરત અમે આંદોલનો કર્યા, વારંવાર રજૂઆત કરી, અમારા જંબુસરના એમએલએ સીએમ સુધી રજૂઆતો કરી કે તાત્કાલિક કરો, કોઈ જ રિઝલ્ટ નહીં। આજે એક બ્રિજ પડી ગયો એટલે આજે અહીંયા તપાસ કરવા આવ્યા, શું કરવાનું, આજે પણ અમારે આંદોલન કરવું પડ્યું, હજુ સુધી કોઈ પહોંચ્યું નથી। ને હમણાં આપ પસાર થાવ તો બી આપણને બી બીક લાગે કે અહીંયા કેમ કરીને પસાર થવાશે, એટલું બધું વાઇબ્રેશન ને ખલાસ થઈ ગયો, બિલકુલ તિરાડો પડી ગઈ, એટલી ખરાબ હાલત કે પસાર જ ના થવાય। હમણાં જવાનું તો આપણને બીક લાગે કે સારું જંબુસર જવાશે કે કેમ, એટલી ખરાબ અને દયનીય હાલત છે। તો આના માટે આટલી બધી ટેકનોલોજી છે, આટલું બધું આપણે વાતો મોટી કરીએ છીએ, તો આ તો બધું 24 કલાક પહેલા 1 મિનિટમાં ખબર પડી જાય કે આ બ્રિજ આટલા પૂરું થાય છે ને ઉધી તો નવા બ્રિજની તૈયારી કરીએ। બધું થઈ ગયા પછી શું કરો બધું કરવાનું? બીજો જ બ્રિજ એ પ્રમાણે ભરૂચ અને અંકલેશ્વરને જોડતો નવો ગોલ્ડન બ્રિજની બાજુમાં નર્મદા મૈયા બ્રિજ બનેલો છે, એને બી તપાસ કરવાની જરૂર છે, નીચે પાયામાં શું કરેલું છે। અત્યારે બ્રિજ ચાલે છે સારી હાલતમાં, પણ એને બી તપાસના દાયરામાં મૂકવાની જરૂર છે, એ બી ભવિષ્યમાં ખતરારૂપ છે। ઓકે રાજનસિંહ, હું આપની સાથે બીજા સવાલના જવાબ, બીજા પ્રશ્નોના જવાબ હું મેળવીશ। આપનો અવાજ અમને આપની વાત પૂરી કરો। હા,
ભરૂચ અને દહેજ હમણાં બાયપાસ પર બ્રિજ બનાવી રહેલા છે, એની બી ગુણવત્તા તપાસાતી નથી. અત્યારે બ્રિજ બને ત્યારે એની ગટર લાઈનો બનાવવા જઈ રહેલા છે. એક નંદેવાલ અમારો ભરૂચ સિટીને એડીસી ચોકડી એટલે કે નર્મદા હાઈવે ને જોડતો એક બ્રિજ છે બાયપાસ પર, નર્મદા એને નંદલાવ ગાંવ પાસે બ્રિજ છે, એને નંદેવાલ બ્રિજ કહે છે. તો એ બ્રિજ એટલી દયનીય હાલતમાં છે કે હમણાં ડાયવર્ઝન આપી દીધો બનાવ બન્યો એટલે એક જ બ્રિજ પર, નવા બ્રિજ પર, અને એ જૂનો બંધ કરી દીધો. ગઈકાલ સુધી એ ચાલુ હતો 4 દિવસ પહેલા. તો શું કરવાનું? એકવાર તો ઉપરથી બધું પડી ગયું અને રિપેરિંગ કરવામાં આવ્યું. તો તમે તાત્કાલિક ધોરણે એની ગુણવત્તા કેમ તપાસતા? આટલી બધી ટેકનોલોજી છે, આટલું છે, તો એમાં ભ્રષ્ટાચાર દરેક વસ્તુમાં કરવાનો. બસ ટકાવારી કમલામાં પહોંચી જોઈએ, કામની ગુણવત્તા નહીં જોવાની. લોકોના જીવ સાથે રમત રમતી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. લોકોએ ચેતવાની જરૂર છે. ઓકે રાજેશસિંહ, એક સવાલ હું આપને હજુ પૂછી લઉં. જે આપે આ બ્રિજના નામ લીધા, જે બ્રિજ ખૂબ ખરાબ હાલતમાં છે આપના કહેવા મુજબ, આના ઉપરથી વાહન પસાર થઈ રહ્યા છે, કોઈ બોર્ડ સિગ્નલ એવા છે ખરા? કેમ કે આ ઘટના બની ગઈ એના પછી તો કંઈ કાર્યવાહી થઈ છે, કંઈ બોર્ડ મૂક્યા છે, બંધ કર્યા છે બ્રિજને? કશું નહીં. પેલો બ્રિજ બંધ છે 4 દિવસ. આ બનાવ બન્યો આગલા દિવસે બંધ કરેલો 2 દિવસ પહેલા. જે ભરૂચ દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ બ્રિજ આવેલો છે તે, અને ભરૂચ અંકલેશ્વર જે બ્રિજ નર્મદા મૈયા છે એમાં મોટા વાહનો પસાર થતી નતા, હેવી વાહનો, ત્યાં ફક્ત ગાડીઓની અવરજવર થાય છે. ઓકે, હું આપનો સવાલ, બીજા પ્રશ્ન આપને પૂછીશ. આપની સાથે ભાવિન પટેલ જોડાયેલા છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, એન્જિનિયરિંગ છે, એમના ખૂબ નિષ્ણાત છે, એના અંગે માહિતી આપશે. ભાવિનભાઈ, અમને સૌથી પહેલાં તો આ ઘટના અંગે થોડીક માહિતી આપો કે આ